નમસ્કાર મિત્રો, ગઈકાલના વિડીયોમાં તમે ચુંદરીવાળા માતાજી વિશે થોડી વાતો સમજી હશે. અહીંયા મારો કહેવાનો મતલબ એવો હતો કે કુદરત એનું કામ પૂરું કરી નાખે છે. તમે જંગલમાં જુઓ કે ગમે એટલો કચરો પડે, ગમે એવી પાનખર આવી હોય, પણ છતાંય એનો નિકાલ કુદરત એની મેળે કરી નાખે છે. તો આ કોરોનાના વાયરસ વધ્યા કેમ? તો એનું કારણ છે કે તમે શરીરમાં કચરો વધારે રાખો તો તમારા શરીરમાં કોરોનાને વધવા માટેનું એટમોસ્ફિયર વાતાવરણ મળી જાય તો વધે. જે રીતે શરદી થાય છે, તાવ આવે છે, તો એ આ કુદરતી પ્રોસેસ જ છે. તમે કોઈ મરદાનો નિકાલ ન કરો તો પણ કુદરત એનો નિકાલ કરી નાખે. એટલે તમે ન કરો તો એ કામ કુદરત કરી જ નાખે, એ અટકતી નથી. એટલે તમને ભલે ભગવાને શક્તિ આલી, ચુંદરીવાળા માતાજીને શક્તિ આલેલી કે ભાઈ ખાવા પીવાની જરૂર નહીં પડે, પણ કુદરત એનો રોલ ભજવતી હતી, ઉંમર શરીર ઉપર દેખાડતી હતી, અને સમય આટલે આવ્યો એટલે શરીરને છોડવાની પણ મજબૂરી કરી દીધી. તો જેટલા ભગવાનોએ અવતાર લીધા છે દરેકને પોતાનું શરીર છોડવું પડ્યું છે, કેમ કે કુદરતના નિયમોનો તમે ભંગ કરી શકતા નથી. તો આપણે શરીર સાચવવાનું છે, બગાડવાનું નથી. પછી અહીંયા એવું નથી રાખવાનું કે જે થવાનું હશે એ થશે. એવું રાખશો ને તો તમે માંદા રહેશો અને દવાઓ ખાઈને જીવવું પડશે. બરાબર છે? તો આજે પ્રશ્નો આગળ વધારીએ. એક ભાઈએ પૂછ્યું છે કે એનીમાંથી ફાયદા શું થાય? તો એનીમાં નો ફાયદો એક જ છે કે તમારું મોટું આંતરડું ચોખ્ખું કરી આલે. એમાં ખાસ તો આ જે એનસ જે છે, મળદ્વાર, જ્યાંથી મળ બહાર નીકળે છે, એ ભાગમાં રોકાયેલો મળ આ નીકળી જાય. કારણ શું છે કે અહીંયાથી આ જે ભાગ છે આખો એલ ટાઈપનો શેપ છે. તમે જુઓ, અહીંયાથી એકદમ એલ ટાઈપનો શેપ થાય છે આંતરડાનો. એટલે જ્યારે તમે અનાજરૂપી ખોરાક ખાઓ છો તો એ અનાજરૂપી ખોરાકનો જે મળ હોય છે એ કઠણ હોય, અને એ કઠણ મળ હોવાથી અહીંયાથી આમ આવે ને પછી એકદમ વર્ટિકલ એને વરવાનું થાય, તો આ મળ એકદમ ઝડપથી બહાર આવી શકતો નથી, અહીંયા કંઈક રોકાઈ જાય છે. હવે જ્યાં સુધી મળ અહીંયા રોકાયેલો હોય ત્યાં સુધી પેલો આગળવાળો આગળ આવી શકે નહીં. બરાબર છે? એટલે જ્યારે તમે આંતરડું, આ ડાબી બાજુનું આંતરડું સાફ કરી દો છો તો આ સફાઈ થવાથી આ મળ આગળ વધી જઈને આ બાજુ આવી શકે. એટલે ઘરની ગટર હોય તો ગટરનો જે છેડો મેનહોલમાં નીકળતો હોય, હવે ત્યાં આગળ ચક્કાજામ હોય તો તમારી ગટરો ભરાઈ ગયેલી રહે. પણ જેવો પાછળનો કચરો ગટરનું ઢાંકણું ખોલી અને અંદરથી પાઇપલાઇનનો કચરો કાઢો તો ઉપર જે કંઈ કચરો હોય રોકાયેલો હોય બધો સટાક કરતો આગળ વધવાનું ચાલુ થઈ જાય. એટલે તમારા શરીરમાં એનીમાં લેવાથી મળ ઓછામાં ઓછા સમયમાં આગળ વધતો જાય છે, નીકળી જાય છે, અને ગંદકી રહેતી નથી. તો આ નેચરલ ડાયટ સિસ્ટમમાં એનીમાં લેવાથી ફાયદા 3 થી 4 ગણા ઝડપથી મળે છે. તમને જે કંઈ રોગ છે એ રોગમાં તમે એનીમાં ન લો તો ફાયદો થવાનો છે. ખોરાક બદલશો અને બધી સિસ્ટમેટિક કામ કરશો તો ફાયદો થવાનો છે. પરંતુ જો એનીમાં સાથે તમે આ પ્રયોગ કરો છો તો એનીમાં લેવાથી તમારા રોગમાં જે ઝડપ છે એ 3 થી 4 ગણી વધી જાય છે. આટલી સ્પીડમાં તમને રિકવરી આવે છે રોગમાંથી. અને એનીમાં લેવાથી તમે લીધા પછી જ ખાઓ, પેટ કેટલું હલવું હરખું ફૂલ લાગે છે, કેટલું આમ મજા આવે છે, આખો દિવસ તમને આનંદમાં જાય. ગંદકી નીકળી જાય એટલે એકદમ તમને આરામ અને મજા આવે છે, આખો દિવસ સારું રહે છે. એટલે બીમાર ન હોય એ પણ એનીમાં અમે તો કહીએ છીએ લો. અમે માદા નથી, વર્ષોથી અમે તો હેલ્થ કોન્શિયસ હતા, પહેલેથી યોગનું બધું કરતા હતા, છતાંય છેલ્લા 4-5 વર્ષથી અમે રેગ્યુલર એનીમાં લઈ લઈએ છીએ. અને અમે તો ડબ્બો એ રાખતા નથી, સીધી નર્મદ ભરાવાની પાઇપ રાખીએ છીએ. બરાબર છે? તો એનાથી બહુ સરસ સફાઈ થઈ જાય છે. એક સુલેચના બેન સોની તરફથી છે મેસેજ. રાજેશભાઈ, આ મારા મોટા દીકરાની વાઈફ છે, તે સિવિલમાં જોબ કરે છે અને કોરોનામાં તેને 7 દિવસની ડ્યુટી આવી હતી, તો એને જેવી ડ્યુટી પતાવીને ઘરે આવી અને બીજા જ દિવસે અસરો ચાલુ થઈ.
ગ્રીન જ્યુસ ને એ બધું પીવાનું ચાલુ કરી દીધું, એક દિવસ નિર્જરા કર્યો, કોરોનાનો વાયરસ જતો રહ્યો. જો આ આપણા એક કોરોનાનો લાઈવ દાખલો આપણી સિસ્ટમથી ફાયદો થયો છે, એનો આ સામે એક આપણને અનુભવ મળ્યો છે. તો પછી કશું જ થયું નથી. એકતાબેન નામના એમના દીકરાની વહુ છે, એ નર્સ હતા સિવિલમાં. સર્વિસ કરીને ઘરે આવ્યા ને એમને તાવ ને આ કોરોનાની જે સિમ્ટમ્સ હોય એ બધા આવ્યા. એટલે કોરોના આવી ગયો હતો, પરંતુ એમને ખાવા પીવાનું કાચા ઉપર રહ્યા, એક દિવસ નિર્જરા કરી દીધો અને સાજા થઈ ગયા. તો ગભરાવાની જરૂર નથી. ભલે આખી દુનિયા ગભરાય, તમને પોતાની જાત ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ કે મને થશે તો હું આખો નિર્જરા કરી શકીશ, હું કાચા ઉપર રહીશ, બરાબર છે, શરીર ક્લિન્ઝિંગ કરીશ, એનિમા લઈ લઈશ. આ બધું એનિમા તો બહુ મોટું કામ કરે છે, કારણ કે મોટા આંતરડામાં તમારો આખો તમે 24 કલાકમાં જેટલું ખાવ છો એનો બધો 2 દિવસનો 3 દિવસનો મળ આ મોટા આંતરડામાં હોય છે. હવે મળ જ્યાં સુધી કાઢો નહીં ત્યાં સુધી થાય. મળ સડી ગયેલો હોય ને સડેલો મળ આંતરડામાં જ્યારે જરૂર પડે લોહીમાં તો એમાંથી ગંદકી અંદર શોષાતી જ જાય, એટલે પેલા વાયરસને ખોરાક મળતો જાય. તમે આંતરડાનો મળ કાઢી નાખો, વાયરસનો ખોરાક મળવાનો બંધ, એની મેળે એનો વિકાસ અટકી જાય, વધારો અટકી જાય, તરત તમે સાજા થવા માંડો. તો આ અદ્ભુત ચીજ છે, બરાબર છે. सूरत થી रमेशभाई लखोटिया છે. लॉकडाउन में दवाई बाद में मंगवाएगी, घूंटनों का दर्द ही कृपया दवाई सजेस्ट करे. કોઈ દવાની જરૂર નથી. તમે સપોર્ટ માટે સરગવાના સિંગનો પાવડર અને બાવળફળી આ 2 વસ્તુ, એ અને ત્રીજું સરગવાના પાનનો પાવડર અથવા મીઠો લીમડો, આ બધું વધારાનું લઈ શકો તો એનાથી તમને ફાયદો વધારે થશે. સિંગાપુરથી એક અમીબેન છે. વોન્ટ ટુ ચેક વિથ યુ વેધર 9 years and 11 years old children કેન યુઝ ધીસ એડલ્ટ સાઇઝ એનિમા કેથેટર. હા, એનિમાની કેથેટર જે છે એ તો 1 ફૂટ લાંબી આવે છે, બરાબર. હવે બાળકો હોય 9 વર્ષનું ને 11 વર્ષનું બાળક એટલે કંઈ નાના ના કહેવાય. એ લોકો ભલે 4-6 ઇંચ અંદર પાઇપ નાખી શકે, કોઈ વાંધો નથી. તો આ મોટી કેથેટર પાઇપ વાપરવામાં વાંધો નથી, એનીમાં પણ એ લોકો લઈ શકે છે. હા, 1 દિવસના બાળકને, ખાલી 1 જ દિવસનો જન્મ થયેલું હોય, આપણા ત્યાં અમદાવાદમાં ધરતીબેન ઠક્કર છે, તો એમને ખાલી 1 જ દિવસનું બાળક શામ પડવા મળ્યું હતું, એનો રંગ બદલાવા મળ્યો હતો, અને ડૉક્ટરોને ખબર જ નથી પડતી આ શું થઈ રહ્યું છે. અને અટપટી બધી ચર્ચાઓ ચાલુ થઈ, આમ હશે ને તેમ હશે ને, આ દવાઓ કરીએ ને આમ કરીએ ને તેમ કરીએ. હા, એ પેરેન્ટ્સને ખ્યાલ હતો કે પેટ સાફ કરવાથી ફાયદા થાય, તો એમને ધરતીબેનનો કોન્ટેક્ટ કર્યો. એમને કીધું કે એનીમાં હાલો, 100 ગ્રામ એનીમાં ડબ્બો ભરી અને 1 જ દિવસના બાળકને જેવો હાલ્યો, અંદરથી બધો કચરો નીકળી ગયો, એટલે તરત એ છોકરાનો રંગ જે શામ પડવાનો ચાલુ થયો તો હાંજ ઊંધીમાં તો સારું થઈ ગયું. એટલે આ ગંદકી જે છે, આંતરડામાંની જે ગંદકી બહાર ના નીકળે તો અંદર સડી જાય. શું થાય? સુકાઈ ગયો તો મર. તો 1 જ દિવસના બાળકને પણ એનીમાં આપેલો છે. ઇફ નોટ, વુડ યુ બી હેવિંગ કેથેટર સુટેબલ ફોર 9 and 11? બાળકો માટે કોઈ અલગ કેથેટરની જરૂર નથી. આપણા ડબ્બા સાથે જે પતલી પાઇપ આવે છે એ નાના 1 દિવસના બાળકથી લઈ અને 100 વર્ષના વૃદ્ધ વ્યક્તિ માટે પણ એ જ પાઇપ ઉપયોગી છે. એના માટે કોઈ સ્પેશિયલ અલગ લેવાની જરૂર નથી. લેટ મી નો સો ડેટ ઇફ રિક્વાયર્ડ આઈ વિલ ઓર્ડર ઇટ વિથ અધર સ્ટફ વિથ આઈ એમ ઇન્ટરેસ્ટિંગ ઓર્ડરિંગ. તો તમારે બીજી જે સામાન જોઈતો હોય મગાવજો, અમે મોકલી આપીશું સિંગાપોર, પરંતુ સ્પેશિયલ એના માટે અલગ કેથેટરની જરૂર નથી. કેસર કેરીનો ઉપવાસ હોય તો પાણી પીવાય. હવે કેસર કેરી એકલી ખાવાની છે અને તરસ લાગે તો પાણી પીવાય, એમાં કોઈ બંધન છે જ નહીં. આપણે તો શરીરને જોઈને ચાલવાનું છે. હા, તમે ગાડી ચલાવો છો ને એક બાજુનું ટાયર બેસી ગયેલું દેખાય તો તરત હવા નથી ભરતા? ભરવી જ પડે. ન ભરો તો આગળ જઈને પંચર થઈ જાય. એટલે તમારું ગળું સુકાય તો પાણી પીવાની છૂટ છે, કોઈ વાંધો નથી, બરાબર. હા, તમારે બીમારીઓ કાઢવા માટે તમને ગળું પકડાયું છે ને તાવ આવ્યો છે ને જીરણ તાવ છે ને એવો કંઈક પ્રોબ્લેમ છે
અને રોગ મટાડવો છે, તમે ચોક્કસ ઓછા સમયમાં રોગ મટાડવાની અપેક્ષા સાથે જ્યારે ઉપવાસ કરો છો તો એ વખતે તમે પાણી પીશો નહીં, એનિમા લો, વારે વારે એનિમા લઈને શરીરની પાણીની પુરવઠો જોઈતો છે એ પૂરો કરી આલો, એ વખતે નહીં પીવો. પણ તમે નોર્મલ કેસની અંદર જ્યારે તમને તરસ લાગે છે તો પાણી પીવાની છૂટ છે, એના માટે કોઈ વાંધો નથી. બીજા એક સવાલ છે, ઉંમર 60 વર્ષે 28/4/2020 NDSની શરૂઆત કરી ત્યારે વજન 63 કિલો હતું, હાલમાં વજન 43 કિલો છે. આટલું બધું 28/4 એટલે તો હજી તો થોડા દિવસમાં આટલું બધું કેમ થાય? શરૂઆત વર્ષ થયું હશે, કાં તો કંઈક ભૂલ થતી હશે. 20 કિલો તો ન ઉતરી જાય 28/4 ને 28/5 એક મહિનામાં, અને ઉતરી બી હોઈ શકે. શરૂઆત કરી ત્યારે સવારે ઉઠ્યા પછી 6 કલાક નિર્જરા રહેવાનું, 1 વાગે ગ્રીન જ્યુસ લેવાનું, પછી જરૂર લાગે તો ફ્રૂટ લેવાનું, રાત્રે શાકભાજી જ્યુસ, દૂધી, ગાજર, કોરું, બીટ, ટામેટા વગેરે એનીમાં બંને ટાઈમ સવાર સાંજ લઈએ છે. આ પ્રમાણે 6 મહિના કર્યા પછી રાત્રે એક ટાઈમ, એટલે એમને 6 મહિના આ પ્રયોગ કર્યો છે, અને એમાંથી 20 કિલો એમનું વજન ઘટ્યું છે. રાત્રે એક ટાઈમ રેગ્યુલર જમવાનું ચાલુ કરેલ છે. અત્યારે એનીમાં લેવાથી મર આવતો નથી, પણ મને પેટ વધી જવાની બીક લાગે છે, તો રાત્રે જમવામાં મારે શું ફેરફાર કરવો? રાત્રે એક ટાઈમ જમવાની તો છૂટ આપીએ જ છે, એમાં ખાલી ધ્યાન એટલું જ રાખવાનું કે તમે જે ખાઓ એને ચાઈને ખાઓ, રસ કરીને ઉતારો, જેટલો ખોરાક પેટમાં જાય એટલી મોઢાની લાળ જવી જોઈએ, આ ધ્યાન રાખવાનું છે. અને પેટ વધી ન જાય એના માટે અનાજ ઓછું ખાવાનું. અનાજ એ શક્તિવાળો ખોરાક છે, તમે શરીર પાસે મહેનત કરાવો તો અનાજ વધારે ખાઓ, નથી મહેનત કરાવતા તો શાકભાજી વધારે ખાઓ, અનાજ ઓછું ખાઓ. જે લોકો કામદાર વર્ગના છે એ લોકોને અનાજ ખાવાની છૂટ છે, કારણ કે એ ખાશે પણ દિવસ દરમિયાન પાછું વાપરી કાઢશે તો એમનું પેટ વધતું નથી. તમે જુઓ મજૂરોના કોઈના પેટ ફૂલી ગયેલા જોવા મળે? નહીં મળે. કેમ કે ખાય છે, એના સામે વાપરે છે. તો એની ચિંતા કરશો નહીં, બરાબર છે? તમે ચાઈને ખાશો તો કશું જ નહીં થાય. બીજો એક સવાલ છે, હું ગોતા વંદે માતરમ રોડ પર રહું છું. એક્સરસાઇઝ કરતાં મને બેકમાં પ્રોબ્લેમ થયો છે, ડૉક્ટરની દવા ચાલુ છે અને એની સાથે આઈસ પેકથી શેક પણ લઉં છું. બીજા શું પ્રિકોશન લઉં? તો બેક પેઇનની અંદર તો શું તમારા સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય અને કરોડરજ્જુ થોડી ડેમેજ થઈ હોય, મણકો દબાઈ ગયો હોય કે નસ દબાઈ ગઈ હોય તો આવી સમસ્યા આવે. પરંતુ તમે લીલા પાંદડા સૌથી વધારે ખાવાનું રાખશો તો તમને ઝડપથી આમાં ફાયદો થઈ જશે. જે કામ લીલું પાન કરી આપે કોઈ દવા ના કરે. તમને પેઇન કિલર દુખાવો અસહ્ય હોય, ન રહેવાતું હોય તો થોડી દવા રહી અને કંટ્રોલ કરી શકો, પરંતુ અલ્ટિમેટ તો રિપેર કરવાનું કામ તો લીલું પાન જ કરી આપશે તમને. તો તમારા ખોરાકમાં લીલા પાનનો ડોઝ વધારો, રાત્રે એક ટાઈમ વધેલું ખાતા હોય તો થોડા દિવસે ન ખાઓ, એનીમાં રેગ્યુલર લો, બપોરથી સાંજ સુધી કાચા ઉપર રહો અને એમાં લીલું પાન વધારે ખાજો તો તમને જલ્દી રાહત થઈ જશે. આમ તો મોટા ભાગે એકાદ દિવસ ઉપવાસ કરવાથી પણ તમને જલ્દી રાહત થવાના ચાન્સ છે, બરાબર છે? આમ તો દુનિયાના તમામ પ્રાણીઓ જ્યારે ઝઘડે અથવા એકબીજાને લોહી લુહાણ કરી નાખે અથવા બીમાર પડે એટલે એ લોકો ખાવા પીવાનું છોડી દે. એટલે એ કુદરતી એમને આટલું જ્ઞાન ભગવાને આપેલું છે. મનુષ્યને જ્ઞાન આપ્યું છે પણ જોડે બુદ્ધિ આલી, એટલે બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરવા દેતું નથી. સર, હું કિડનીનો દર્દી છું, કિડની બરાબર વર્ક કરતી નથી, તે માટે એનિમાની જગ્યાએ આપનું મળ સુધી પાવડર લઈ શકાય? સર, તમને મારી રૂબરૂ મળવું છે, ક્યારે મળી શકાય? લોકડાઉન પૂરું થયા પછી આપણે રૂબરૂ મળી શકીશું. એમને થોડા દિવસ પછી ફરી બીજો મેસેજ કર્યો કે સર, મારી કિડની બરાબર વર્ક થતી ન હતી, પણ તમારી જોડે NDSમાં આવ્યા પછી જાણે કિડની વર્ક કરતી હોય એવું લાગે છે. બીજું, હું હાલ સૂર્યપ્રકાશના કિરણોવાળું પાણી પીવું છું. હમણાંથી ધાણાનો રસ ચાલુ કર્યો છે, અને આ રસ ધાણામાં પાણી નાખીને બનાવવાના કે પાણી વગરના બનાવવાના એ જરા કહેજો. સર, નાળિયેરની છાશ બનાવવાનું નાખવાનું કે નહીં?
ધાણાનો રસ કેટલો પીવાય તે જણાવો વિનંતી. તો જે રીતે પાલકની જોડી તમે એક લાવો છો, તો એવા લીલા ધાણા અને એની અંદર તમે પાલકને, ફુદીનો, કોથમીરને, લીલા ધાણા સાથે મીઠો લીમડો ને ફુદીનો ને આવું થોડું ટેસ્ટવાળું કરી, એટલે તમારે કિડનીવાળા છો તો તમારે લીલા ધાણા વધારે રાખવાના છે. બરાબર છે. પાણી જેટલું ઓછું નખાય એટલું સારું. શક્ય એટલું પ્યોર જ્યુસ કાઢો અને ટેસ્ટી બનાવીને પીવાનો, આ પણ ધ્યાન રાખવાનું. તમારે ચમચી આઈસ્ક્રીમ ખાતા હોય એ રીતે જ એને ખાવાનો છે. બરાબર છે. અને સૂર્યપ્રકાશવાળું પાણી પીવો છો તો સૂર્યપ્રકાશનો પણ ઉપયોગ કરો. હા, દિવસે સવારમાં 1 કલાક સૂર્યનો તડકો લો. સૂર્યનો તડકો આપણા શરીરના તમામ મોટા ભાગના વિટામિન્સ બનાવવા માટે ઉપયોગી છે. આટલું યાદ રાખજો. તમે કેલ્શિયમ સીધું ખાઓ, ચૂનો ખાઈ જાઓ એટલે કેલ્શિયમ આપ્યું, પણ એ કેલ્શિયમમાંથી વિટામિન ડી કન્વર્ટ નહીં થાય ને ત્યાં સુધી એ કેલ્શિયમ તમારા શરીરમાં ઉપયોગમાં આવશે નહીં. તો આ વિટામિન ડી બનાવવાની જે પ્રોસેસ છે એ સૂર્ય તડકામાં જ શક્ય છે. એટલે મોટાભાગના વિટામિનો સૂર્યપ્રકાશથી જ શરીરમાં એ ક્રિએટ થાય છે, એ પ્રોસેસ થાય છે. આ કુદરતનો એક વ્યવસ્થાનો ભાગ છે એનો. તો સૂર્યનો તડકો રોજ 1 કલાક દરેક વ્યક્તિએ લેવો જોઈએ. એના ફાયદા છે, નુકસાન કશું નથી. બરાબર છે. અચ્છા, નારિયેળની છાશ બનાવીને ખાવી એના કરતાં નારિયેળ સીધું ચાઈ ખાઓ, એની ચટણી બનાવો. હા, તમે આજે છાશ બનાવો ને 2 દિવસ મૂકી રાખો, થોડી ખાઓ એટલે બગડતી જાય, બગડે ને પાછી ખાઓ. આવું બધું નહીં કરવું, એ સારું. અને તમે કિડનીવાળા છો એટલે ખાસ સીધું શ્રીફળને તોડી કાઢો, એને ક્રશ કરી નાખો, ચટણી બનાવો અને ખાઈ લો. અથવા તાજું દૂધ બનાવો અને જે કંઈ ફ્રૂટ સલાડ બનાવો એ બનાવીને તાજો ખાઈ જાઓ. મૂકી રાખવાની વાત કરવાની નહીં. આ બહુ ધ્યાનમાં રાખવાનું. ઘણા લોકો બધું આવી અવનવી વાનગીઓ બનાવે ને બધું સ્ટોક કરી રાખે. આજે બનાવેલું જ્યુસ 2 દાડા પીવે તો એનો કોઈ મતલબ નથી. હા, ફ્રેશ તાજું બનાવો ને તાજું ખાઈ લેવું બસ. હા, બનાવીને મૂકી નહીં રાખવું. શક્ય હોય તો હા, તમે ફ્રોઝન કરી રાખો. અમુક વસ્તુ ચટણી છે તો ફ્રોઝન કરી રાખો, તો અમુક વસ્તુ કરો તો ચાલે, સગવડ હોય તો ઉપયોગ કરાય. પરંતુ તાજા જેવી ઉત્તમ કોઈ મજા આવશે નહીં. આ વાત યાદ રાખવાની. મને બીપીનો પ્રોબ્લેમ છે, 40 વર્ષની ઉંમર છે. કેસર મેંગો શિબિરનું જ તમે કીધું, તો એમાં કાપીને ખાઈ શકાય કે જ્યુસ જ પીવાનો? સૌથી ઉત્તમ તો કાપીને સીધી ગોળી, કાં તો એને ગોળી કાઢવાની. ગોળી કાઢો અને સીધી ચૂસી લો, એનાથી ઉત્તમ કશું નહીં. કાપીને ખાવી એના કરતાં ગોળી અને એનો રસ બનાવીને સીધી જ કેરીને ચૂસી લેવી, આ સૌથી ઉત્તમ. એવી ન થાય એવી હોય તો કાપીને ખાઓ. રસ બનાવવાની કોઈ જરૂર નથી. તમે ગોળીને જીતા પીશો એટલે થોડી લાળ સાથે જશે. બરાબર છે. તમે જ્યુસ પીશો તો ગડગડ પી જશો, લાળ ઓછી જશે. એના કરતાં ગોળીને ખાવી કે સૌથી વધારે સારી છે. એમાં ગ્રીન જ્યુસ અને વોટર લેવાય. કેટલા દિવસ કરી શકાય એ તો તમારા ઉપર છે. તમે 1 મહિનો કેરી આવે, અમારા એક રમણભાઈ છે, CTM રહે છે, એ તો સિઝન જેવી કેરીની ચાલુ થાય તે સિઝન કેરી પતે ત્યાં સુધી કેરીઓ ઉપર જ રહેવાનું, કશું જ ખાવાનું નહીં. તો એ તો તમારા ઉપર છે, તમને પોસાય એવું હોય ત્યાં સુધી તમે કરી શકો. હવે ગ્રીન જ્યુસની જે વાત છે એ આપણે અહીંયા ખાસ ચર્ચા કરી લઈએ. એમનો આગળના સવાલના જવાબ લઈ લઈએ, પછી આ ગ્રીન જ્યુસ ઉપર વાતો કરીએ. મેંગો બંધ કર્યા પછી શું ધ્યાન રાખવાનું? હા, તમે જ્યારે અઠવાડિયું કે 10 દિવસ મેંગો ઉપર રહો, ખાલી કેરી ઉપર, પછી જ્યારે તમે એને બંધ કરો એટલે બીજા દિવસે તમે મેંગોના સાથે બીજા ફ્રૂટ લો. ફ્રૂટના સાથે પછી થોડું સલાડ ખાવાનું ચાલુ કરો. અને એના પછી ધીરે ધીરે તમે રાત્રે, આપણે 1 ટાઈમ રોધેલું ખાવાનું હોય તો જે દાળ રાત્રે 1 ટાઈમ રોધેલું ખાવ એ દાળ કાં તો થોડી ખીચડી ખાવાની, બીજા દિવસે પછી ખીચડી સાથે શાક અને રોટલી ખાવાની. તો એમ કરતાં ધીરે ધીરે શરીરને લોડ આપવાનો. આપણે ગાડી સ્ટાર્ટ કરીએ તો પહેલા ગિયરમાં આવે, પછી બીજામાં આવે, પછી ત્રીજામાં આવે, ચોથામાં આવે ને છેલ્લે ટોપ ગિયરમાં આવે. તો આ રીતે તમારા શરીરને ધીરે ધીરે, ખરેખર તો ઉપવાસ ઉપર ધીરે ધીરે લઈ જવાય અને ઉપવાસમાંથી બહાર કાઢવાનો હોય તો એ ધીરે ધીરે લઈ જવાય. આ નેચરલ તરીકો છે, એ ધ્યાનમાં રાખવાનું છે. એટલે જેમને મેંગો શિબિર કરવી છે એ લોકો પહેલાં 1 દિવસ ખાલી ફ્રૂટ ઉપર રહે, પછી જ્યુસ ઉપર રહે અને પછી ખાલી કેરીઓ ઉપર રહે, પછી એમાંથી પાછા બહાર નીકળે એ રીતે. તો એ વધારે સારું રહેશે.
એનીમાં દિવસમાં કેટલા ટાઈમ લેવો, 1 અથવા 2, એમાં કંઈ વધારે લેવાની જરૂર નથી. આ દરમિયાન બીજું શું ધ્યાન રાખવાનું તે જણાવશો? કાચી મેંગો ખવાય કે પાકી જ ખાવાની? હવે કાચી ને પાકી બંનેના અસરો તમને ખ્યાલ જ હોવા જોઈએ. કાચી હશે તો ખાટી હશે, અને ખાટી હશે તો શરીર સફાઈ કરશે. વધારે પડતી પાકી ગયેલી ખાશો તો એ તમને કેલરી આપશે, શક્તિ આપશે, એ સફાઈ કામ નહીં કરે. એટલે વધારે પાકી એ નહીં જવા દેવાની અને કાચી એ નહીં ખાવાની. તમારે ખટ્ટી મીઠી કેરીઓ ખાવાનો આગ્રહ રાખવાનો. હા, જે લોકો આ મેંગો કેસર સેવન કરે છે ઘરે બેઠા, એ લોકો આ ધ્યાન રાખે, ખટ્ટી મીઠી બંને, એટલે તમને તાકાતે રહે અને સફાઈ કામ થાય. બરાબર છે. હવે ગ્રીન જ્યુસ ઉપરની આપણે વાતો કરી લઈએ. ઘણા લોકો એવું કહે છે કે સાહેબ એકાહાર માટે શું કરવાનું? તો એકાહાર એટલે કોઈ પણ એક ચીજ ઉપર તમારે રહેવાનું. વચ્ચે એક ભાઈનો ફોન હતો કે સાહેબ કેરી ઉપર જ શું કા રહેવાનું, તરબૂચ ઉપર રહીએ જ ન ચાલે. એમ ચાલી શકે, ન ચાલે એવું છે જ નહીં. પરંતુ તમે જે વસ્તુ ખાઈ અને તમે એકાહાર કરવા માગો છો, તો એ વસ્તુ તમારા શરીરમાં શું કામ કરશે એ તમને એનો આઈડિયા અને એનો ખ્યાલ હોવો જોઈએ. અમે જનરલી આવા એકાહારની શિબિરો એક દ્રાક્ષની રાખીએ છીએ અને બીજી કેરીની રાખીએ છીએ. આ 2 વસ્તુઓની અમે એકાહાર શિબિરો વર્ષ દરમિયાન રાખતા હોઈએ છીએ. તો એનું કારણ એ છે, અમે તરબૂચ ઉપર નથી રાખતા. કેમ નથી રાખતા? તો એનું કારણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો તરબૂચ જનરલી તમે જે ખાઓ છો ને, એ હંમેશા મીઠું હોય, એકદમ ગળ્યું જ હોય. એટલે ગળપણવાળું તરબૂચ ખટાશમાં હોતું જ નથી, તમને ખાટું નહીં લાગે. તરબૂચ એક એવું ફળ છે, એ કાચું હોય તો તમને ગળપણ વગરનું મોરું લાગશે, પણ ખાટું નહીં લાગે. બરાબર છે. જ્યારે કેરી અને દ્રાક્ષ એ એવી ચીજ છે, કાચી હોય એટલે ખાટી હોય, ને પાકે એટલે ગળી થાય. હવે આ એકાહાર કોને કરવો જોઈએ? તો જે લોકો સ્ટાન્ડર્ડ BMI કરતાં જેમનું વજન વધારે છે અને શરીર ભારે છે, અને વજન ઉતારવાનો જે મેઇન જેમનો ઉદ્દેશ છે, ટોક્સિન ઓછા કરવા છે, શરીરમાંથી કચરો કાઢવો છે. જનરલી બીમારીઓ જે શરીરમાં આવે છે, આપણે વધારે ખાઈએ છીએ, જરૂર વગરનો ખોરાક શરીરમાં ભરાયેલો રહી જાય છે અને બધું ટોક્સિન ભરાઈ જાય શરીરમાં. એટલે તમારા શરીરના હૃદયથી લઈને તે પેન્ક્રિયાસથી લઈને તે કિડનીઓથી લઈને ફેફસાને, લીવરને આ બધા કચરા ભરાઈ ગયા છે. આ કચરા ભરાઈ જવાથી જે તે સ્પેરપાર્ટ, જે તે અંગો કામ કરતા બંધ થયા છે. તો તમારા અંગ બગડ્યા નથી, ખાલી કચરો ભરાવાથી એને કામ છોડી દીધું છે. તમારું બાઇક હોય, એનો જે પ્લગ હોય, આ પ્લગમાં કચરો ભરાઈ જાય તો શું થાય? સ્પાર્કિંગ થવાનું બંધ થઈ જાય એન્જિનમાં, અને સ્પાર્કિંગ ઓછું થાય એટલે તમારી ગાડી ચાલે નહીં, એટલે ગાડી બગડી કહેવાય. હવે તમે પ્લગ ખોલી અને કાઢો અને અંદર જુઓ કે અંદર કચરો ભરાઈ ગયો છે, ઓઇલ બધું ચારે બાજુ ભરાઈ ગયું છે અને કચરાના હિસાબે સ્પાર્ક થતું નથી, તો તમે શું કરશો? એ પ્લગને અંદરથી ખોતરી કાઢશો અને કપડું ને એ બધું ફેવડીને અંદર અને ઓઇલને બધું લૂછી કાઢો. આ કચરો સાફ કરી નાખો અને પાછું તમે પ્લગમાં ભરાવો, પ્લગ ભરાવો અને એન્જિન ચાલુ કરો, પણ ચાલુ. એટલે આનો મતલબ શું થયો? કે તમારું પ્લગ બગડ્યો નહોતો, પણ પ્લગમાં કચરો ભરાયો હતો, એટલે પ્લગે કામ છોડી દીધેલું. બરાબર. તો મોટાભાગની જે બીમારીઓ છે, મોટાભાગની બીમારીઓ એના પાછળ આ સિદ્ધાંત કામ કરે છે કે તમે ના ખાવાનું ખાઈ ખાઈને શરીરમાં કચરો ભરો છો. એ કચરો જે તે સ્પેરપાર્ટની અંદર ભરાઈ જાય છે, એ પેન્ક્રિયાઝ હોય કે હૃદય હોય કે લીવર હોય કે કિડની હોય કે જે કંઈ શરીરના અંગો છે, એ જગ્યાએ કચરો ભરાઈ ગયો છે, એટલે સ્પેરપાર્ટે કામ બંધ કર્યા છે અને એની તમને બીમારી આવી છે. તો સ્પેરપાર્ટ ઓકે જ છે, બગડ્યા નથી, ખાલી કચરાના હિસાબે બંધ થયા છે. તો તમે કચરો કાઢે એવો ખોરાક ચાલુ કરી નાખો. હવે કચરો કાઢવાનું કામ કોનું? તો ખટાશનું. હા, દુનિયાના તમામ ખાટા ફળ, અને એમાં સૌથી વધારે સારામાં સારા કયા? તો જે નામના પાછળ, જે ફ્રૂટના નામના પાછળ બેરી શબ્દ હોય, સ્ટ્રોબેરી ને, બ્લ્યુબેરી ને, પેલી બધી અલગ અલગ પ્રકારની જેટલી બેરીઓ આવે છે, હિમાલયન બેરી ને, જેટલી પ્રકારની બેરી, જે શબ્દના ગૂસબેરી, આ બધા જેટલા નામના પાછળ બેરી શબ્દ આવે, આ બધા શરીરમાં ડિટોક્સ કરવાનું જ કામ કરે, શરીરને કચરા જ કાઢવાનું કામ કરે. આટલી વાત યાદ રાખવાની.
એટલે શરીરમાં આવતા મોટા ભાગના રોગો એ શરીરના સ્પેરપાર્ટ બગડ્યા નથી, ખાલી કચરાના હિસાબે બંધ થયા છે. તો એને ચાલુ કરવા માટે સફાઈ કામ કરી નાખો. જેવું ચોખ્ખું થશે એટલે અંગેનું કામ ચાલુ કરી નાખશે. આનાથી વધારે કશું વિચારવાનું જ નથી. એટલે વજન બી વધેલું હશે તો નીકળી જશે, સ્પેરપાર્ટ ચોખ્ખા થઈ જશે, તમારી બીમારી ગાયબ. એટલે જે લોકો વજનમાં વધારે છે અને કચરાના હિસાબે એમના બધા સ્પેરપાર્ટ કામ કરતા બંધ થયા છે શરીરના અંગો, તો એમને સફાઈ કરવા માટે આ એકાહાર, અને જે પાછો ખાટો મીઠો સ્વાદવાળો હોવો જોઈએ, ખટ્ટો મીઠો, એ વધારે ફાયદો કરે. એટલે દ્રાક્ષ અને કેરી એ બધા ખટ્ટા મીઠા ફ્રૂટ્સ કહેવાય, બરાબર છે. તો એ તમે એકલા ઉપર રહી શકો, સફાઈ થશે, વજન ઉતરશે, શરીર ચોખ્ખું થશે, બીમારીઓમાંથી તમે બહાર આવી જશો. હવે ધ્યાન કોને રાખવાનું છે કે જે લોકો ઓલરેડી પતલા છે, હા પહેલેથી જ શુક્લકડી દેખાતા હોય અને એમના શરીરમાં રોગ હોય. હવે એમના શરીરમાં જે રોગ હોય ને એ કુપોષણના હોય. કેવા? કુપોષણના. કારણ કે એમને જરૂર પૂરતો શરીરમાં પોષક તત્વો આપ્યા ના, અને સામે મહેનત વધારે કરી હોય, પોષક તત્વો આપ્યા નહીં, એટલે સ્પેરપાર્ટ ઘસાઈ ગયા છે, બગડી ગયા છે. અને જેમના સ્પેરપાર્ટ બગડી ગયા છે એને સાફ તો કરવાના જ છે, સાથે સાથે રિપેર પણ કરવાના છે. તો આવી વ્યક્તિઓ માટે રિપેરિંગનો સામાન પણ જોઈશે અને રિપેરિંગ માટે કારીગરો પણ જોઈશે. એટલે સફાઈ પણ જોઈએ, સામાન બી જોઈએ રિપેરિંગનો, અને રિપેર કરે એવા કારીગરો જોઈએ. તેમને 3 વસ્તુની જરૂર પડશે. તો એવા લોકો જ્યારે કેરીનો શિબિર ઘર બેઠા કરે, પ્રોગ્રામ કરે, તો એ લોકો કેરીના સાથે સાથે લીલા પાંદડાના રસ બી કેરીના સાથે લઈ શકે, કેરીના ભેગા નાખીને પી શકે, જે રીતે ચટણીઓ રૂપે કે જે રીતે એમને અનુકૂળ હોય, પણ લીલું પાન સાથે એમને જરૂરી છે. આ વાત યાદ રાખવાની છે, બરાબર છે. એટલે તમારું શરીર કેવું છે એ તમારે જોઈ લેવાનું અને એ પ્રમાણે તમે લીલાનો ઉપયોગ સાથે કરો. અચ્છા, જે લોકો એકલી કેરી ઉપર રહે છે, બોડી વજન વધારે છે, કચરો કાઢવો છે, એ લોકો પણ સાથે લીલું પાન લેશી તો એમને નુકસાન કશું નથી, એમનો ફાયદો જ છે. એમના શરીરમાં જે કંઈ રિપેરિંગના કામ પેન્ડિંગ હશે એ ભલે એમને ખબર નહીં હોય તો એ થવાના જ છે. એટલે અમે એવું અપેક્ષા રાખીએ છીએ કે તમે કેરી સાથે લીલા પાન શક્ય હોય તો લેશો તો એમાં નુકસાન કશું નથી. કંઈ શરીરમાં સમસ્યાઓ બાકી રહી ગઈ હશે તો એ બધી સોલ્વ થઈ જશે, તમને ખબર હશે કે નહીં હોય તો, બરાબર છે. તો તમે આ રીતે લઈ શકો છો. લીલું પાન બહુ ઉપયોગી વસ્તુ છે, એને છોડવું ન જોઈએ. અમે તો એમ કહીએ છીએ કે જે દિવસે તમે ઉપવાસ કરો ને એ દિવસ લીલા પાંદડાઓના રસ ઉપર રહો. ઘણા લોકો 11 પૂનમના આવું કરે છે, બરાબર છે. તમે રાજગરાનો શીરો ખાઈ શકો પણ પાંદડા ના ખાઈ શકાય. આવા નિયમો ક્યાંથી લઈ આવો છે ઉપવાસવાળા, મને તો એ જ ખબર પડતી નથી. તો ઉપવાસના દિવસે લીલું પાન ખાઓ તો તમારું મેન્ટેનન્સ થશે. લીલા સાથે ખાટા ફ્રૂટ ખાઓ તો સફાઈએ થશે, મેન્ટેનન્સે થશે. હા, નિર્જરા થઈ શકે તો ઉત્તમ ઉપવાસના દિવસે, પણ ન કરી શકે તો આવા કરો, ફ્રૂટ ખાઓ, લીલા પાન ખાઓ, બરાબર છે. બિપિનભાઈ ચાવડા ને પૂછ્યું છે કેસર કેરીની શિબિરની પૂરી માહિતી આપજો. તો આજે અત્યારે મેં તમને જે વિગત કીધી, હા, કે ભાઈ કેરીઓ સાથે લીલું ખાઓ, ભૂખ લાગે એટલે કેરી જ ખાવાની, આ સિવાય કશું ખાવાનું જ નહીં. સવારે વહેલા ઉઠ્યા અને ભૂખ લાગી તો એ કેરી ખાઈ લેવાની. આમ તો એક ટાઈમ ઉપવાસ કરવાનો છે પણ ન રહેવાય, અને ભૂખ લાગે તો વહેલાએ ખાઈ લેવાની. રાતે અડધી રાતે 12 વાગે બી ભૂખ લાગી તો ખાઈ લેવાની, પણ કેરી ખાવાની, કેરી સિવાય કશું ખાતા નહીં. આ બિપિનભાઈ ચાવડા જે છે એમને સરસ એમનો અનુભવ થયેલો છે કે એમને પેન્ક્રિયાઝ એટલે ડાયાબિટીસ હતો. એમને સળંગ 2-3 મહિના આપણો પ્રયોગ કર્યો અને પછી એમને ચેક કરવા માટે કે મારું પેન્ક્રિયાઝ ચાલુ થયું કે નહીં, એ ચેક કરવા માટે એમને જલેબી ખાઈ અને પછી ડાયાબિટીસ ચેક કર્યો હતો. તો એમનો ડાયાબિટીસ આવ્યો નહોતો. એમને ટ્રાયલ લીધેલા કે ખરેખર મારું પેન્ક્રિયાઝ ચાલુ થયું કે ના થયું. હા, તો એમને આ ટ્રાયલ લઈ અને એના રિપોર્ટ પણ કઢાયા હતા. એમને અમારા ત્યાં સેન્ટર ઉપર આવી અને વાત અમને કીધેલી કે મેં આ રીતે મારો ડાયાબિટીસ ચેક કર્યો, જલેબી ખાઈને ચેક કર્યો, તો પણ પછી રિપોર્ટમાં ડાયાબિટીસ આવ્યો નહોતો. એનો મતલબ એવો થયો કે પેન્ક્રિયાઝ ચાલુ થઈ ગયેલું. એટલે એ ઘણા બધા પેશન્ટોને આપણા ત્યાં શિબિરમાં ને એમાં મોકલે છે. બિપિનભાઈ
બહુ સેવાનું કામ કરી રહ્યા છે. એટલે જે લોકોને લાભ મળે છે એ લોકો પછી એ પોતાના પૂરતું રાખતા નથી, એ લોકોને આપતા જાય છે. અને આપણા ત્યાં એવા ઘણા ડૉક્ટરો છે કે એ લોકો એમના ત્યાં એનિમાના ડબ્બા રાખે છે. અહીંયા ગાંધીનગરમાં ડૉક્ટર છાટબાર છે, તો એ આપણા પુસ્તકમાં જેમનો અનુભવ લખેલો છે, એમના ત્યાં જાઓ તો એમના ટેબલ ઉપર તમને એનિમાના પોટના ડબ્બા પડેલા જ હોય. કોઈ પેશન્ટ એ ટાઈપનો આવી જાય તો એને કહી જ દી કે ભાઈ તું આ કર, દવાઓ ઉપર બહુ ડિપેન્ડ ના રહીશ. તો આવા સારા ડૉક્ટરો પણ છે, પણ કોણ જેમને અનુભવ કર્યા છે. જે લોકોને અનુભવ નથી, તમે તમારા ફેમિલી ડૉક્ટરને એમ કહો કે રો ફૂડ ખાવાથી હાજર થઈ જવાય, હવે એમને અનુભવ નહીં કર્યો હોય તો એ તો તમને ગાંડા કહેશે, પાગલ કહેશે. તમે કરતા હશો ને તો એમ કહેશે મારી જવાબદારી નહીં હો, પછી કંઈ થાય તો બીજા જજો, મારા જોડે ના આવતા. આવું કહીને પાછા તમને ધમકાવીએ ખરા. એટલે તમે પાછા શું કરો, બીકના મારે કે ડૉક્ટર સાહેબ પાછા હાથ નહીં પકડી એટલે પાછા તમે આ બધું કરતા હોય ને તો એ છોડી દો. એટલે આવું પણ થાય છે, બરાબર છે. તો આવું બધું મગજમાં નહીં રાખો. ખાવા માટે આપણે ખાઈને જીવવાનું છે, કાચું ખાવાનું છે, કુદરતી ખોરાક ખાવાનો છે, એમાં નુકસાનનો તો કોઈ સવાલ જ આવતો નથી, બરાબર છે. અમારા એક ગાંધીનગરમાં આર્ટ્સ કોલેજના એક પ્રિન્સિપાલ હતા, તો એમના જોડે એક વખતે ચર્ચા થયેલી, તો એ બેનને મને પછી યાદ કરાવ્યું કે હા સાહેબ તમારી વાત સાચી છે, મને 8-10 વર્ષ પહેલાં એક વખતે ટાઇફોઇડ થઈ ગયેલો એમને. તો ટાઇફોઇડ એમને એ પોતે ડાયાબિટીસના પેશન્ટ હતા. હવે ટાઇફોઇડ થઈ ગયેલો એટલે ડૉક્ટરે ટોટલી ફ્રૂટ ઉપર રાખેલા. અઠવાડિયું ફ્રૂટ ઉપર રહ્યા એટલે કે મારી ડાયાબિટીસની ગોળીઓ બંધ થઈ ગઈ હતી. એ વખતે ગોળીઓ બંધ થઈ ગઈ હતી, પાછા રોધેલું ખાવાનું ચાલુ કર્યું એટલે પાછા ડાયાબિટીસની ગોળીઓ ચાલુ થઈ ગયેલી. એમને યાદ આવ્યું એકદમ ચર્ચામાં કે હા આ વાત શક્ય છે કે ડાયાબિટીસ મારો મટી ગયેલો એ વખતે, કે હું ખાલી ફ્રૂટ ઉપર રહેલી. તો એ પ્રિન્સિપાલને આ જૂનો અનુભવ એમને યાદ આવેલો. તો કાચું ખાઈને, ફ્રૂટ ખાઈને, પાંદડા, ફ્રૂટ, સલાડ, શાકભાજી ખાઈને કોણ મળી જાય? કોઈ ના મળી જાય, બરાબર છે. એટલે માનસિકતામાંથી બહાર આવો. હવે આ ઉનાળામાં કેરીની ગોટલી, હવે ગોટલી ઉપર થોડી વાતો કરી દઈએ. એવું કહેવાય છે કે ગોટલીમાં કેરી કરતાં પણ વધારે કામના તત્વો હોય છે. અને આના ઉપર આપણા ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ યુનિવર્સિટીએ એના ઉપર બહુ સંશોધનો કરેલા છે. તો એના ઉપર થોડી આપણે ચર્ચાઓ કરીએ આજે. કેરી તો ફાયદાકારક છે જ, પણ ગોટલી ભેગું કરવાનું ભૂલતા નહીં. મોટાભાગે શાકાહારી લોકોનામાં B12ની ઉણપની 80% લોકોમાં B12ની ઉણપ હોય છે, તો એમાં ગોટલી બહુ મદદ કરે છે. આવું સંશોધન એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ કરેલું છે. એટલે કેરી ખાધા પછી ગોટલા ફેંકી ના દેતા, એને તમે ખાવા માટે ભેગા કરી રાખજો, બરાબર છે. ગોટલીમાં એક મેંગીફેરિન નામનું ઘટક હોય છે જે માનવ બ્લડમાં સુગર લેવલને પણ નિયંત્રિત કરે છે. એટલે જે ડાયાબિટીસવાળા છે એમના માટે પણ કેરીની ગોટલી વધારે સારી કામમાં છે. એવું સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી છે, એમના વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનો એક રિપોર્ટ હતો, એમાં એમને એવી વાત કરેલી. ગુજરાતની 4 યુનિવર્સિટીઓના સહયોગમાં આ અંગેનો સંશોધનનો આયોજન કંઈક કરી રહ્યા છે. મેસેજ મારા જોડે જે આવ્યો છે એમાંથી હું તમને આ વાત જણાવું છું. 100 ગ્રામ ગોટલીમાં 2 કિલો કેરીના રસ કરતાં વધારે પોષક તત્વો હોય છે. એટલે તમે 2 કિલો કેરીનો રસ ખાઓ અને 100 ગ્રામ કેરીની ગોટલી ખાઓ તો એમાં પેલા રસ કરતાં વધારે પોષક તત્વો એમાં હોય છે. જો કેરી ઘરી હોય તો એ ઘરી કેરી એટલે કાર્બોહાઈડ્રેટ્સ થયા. જો અહીં થોડું આ સમજવાનું છે તમારે કે પાકી કેરી ઘરી એ ઘરપણ એટલે કાર્બોહાઈડ્રેટ છે, અને કાર્બોહાઈડ્રેટ શરીરમાં કેલરી આપે છે, શક્તિ આપે છે. એ રિપેરિંગ કામ નથી કરતા, પોષક તત્વો નથી એમાં. આ વાત યાદ રાખવાની છે તમારે, બરાબર છે. તો ગોટલીની અંદર કેરીના રસના પ્રમાણમાં પોષક તત્વો ઘણા બધા છે, અને એટલે અહીંયા એમને આ વાત જણાવી છે રિસર્ચ કરવાવાળાએ. કેરી કરતાં 50 ગણા વધુ પોષક તત્વો ગોટલીમાં હોય છે, અને આપણે એને કચરામાં ફેંકી દઈએ છીએ. કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન હોય, થોડો કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય છે, ઓઇલ અને ફાઇટોકેમિકલ્સ પણ એમાં હોય છે. તો આ B12ની ઉણપ પૂરી કરવા માટે કામમાં આવે છે શરીરની અંદર.
એમનું કહેવું છે કે માનવ શરીરમાં જેટલા જરૂરી 20 પ્રકારના એમિનો એસિડમાંથી 9 પ્રકારના એમિનો એસિડ કેરીની ગોટલીમાં એમને મળે છે. એનું લિસ્ટ આપ્યું છે બધું, પણ એ કંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી. ફાયદો થાય છે એટલું યાદ રાખવાનું છે. એમિનો એસિડમાંથી તૈયાર થતા પ્રોટીન જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે પ્રોટીન જે બનવાનું હોય છે એના માટે એમિનો એસિડ જે છે એ વધારે એમાં ઉપયોગી હોય છે, તો એનો ફાયદો તમને મળે છે. જુદા જુદા એમિનો એસિડની ચેઇન જ પ્રોટીન છે, અને એ સ્નાયુઓ પ્રોટીનમાંથી બનેલા હોય છે, એટલે તમારા શરીરનો મજબૂતીનું પણ એમાંથી કામ થાય છે. પછી માનવ શરીરમાં વિટામિન ડી સિવાયના વિટામિન બનતા નથી. સૂર્યપ્રકાશમાં વિટામિન ડી મળે, તો આ બધા માટે આહાર ઉપર જ તમારે મદાર રાખવાનો હોય છે. તો એમાં કેરીની ગોટલીમાં વિટામિન સી, કે અને ઈ આટલા પ્રકારના વિટામિન મળે છે, અને જે કચરો દૂર કરવાવાળા એન્ટીઓક્સિડન્ટ તરીકેની ભૂમિકા નિભાવે. એટલે ખટાશનું કામ જ છે સફાઈ કરવાનું, બરાબર છે. તો એ એમાં બેનિફિટ આપે છે. કેરીની ગોટલીમાં મિનરલ્સમાં પણ હોય છે. સોડિયમ હોય, પોટેશિયમ હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, અને આયર્ન અને જસત અને મેંગેનીઝ જેવા ખનિજ તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં ગોટલીમાં હોય છે. કાજુ બદામ કરતાં પણ વધુ પોષક તત્વો કેરીની ગોટલીમાં છે, આવું આ સંશોધકો કહે છે. અને પાછા શરીરની ચરબી વધતી નથી, એ ફાયદો છે. તમે કાજુ ખાઓ તો ચરબી વધે, પણ કેરીની ગોટલી ખાઓ તો એમાં ચરબી વધતી નથી. ભારતમાં એવું કહે છે કે 1.88 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. એમાંથી 6% આપણું ગુજરાત ઉત્પાદન કરે છે, અને એમાંથી નીકળતી ગોટલીમાંથી તમને કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન ઉપરાંત 44થી 48% ફેટી એસિડ, એમિનો એસિડ અને જુદા જુદા મિનરલ્સ મળે છે. કેરીની ગોટલીમાં સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે. એટલે તમે એને સૂકવી કાઢો, એનો લોટ બનાવો, તો ઘઉંના લોટની જગ્યાએ પણ એનો ઉપયોગ કરી શકાય. ગોટલીનું મેંગીફેરિન જે છે એ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. મેંગીફેરિન અને ફ્લેવોનાઇડ્સ નામના જે ઘટકો છે એ કેન્સર અને મેદસ્વીતા જેવા રોગો પણ સામે રક્ષણ આપે છે, આવું એમનું સંશોધન કહે છે. ડૉક્ટર હરેશ કેહરિયા એમાં બીજું ઉમેરે છે કે પોલિસેક્રાઇડના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે, અને આ સ્ટાર્ચનું વિઘટન થાય ત્યારે સુગર અલગ પડે છે અને બ્લડમાં ભળે છે. અને આ માટે આંતરડામાં એમિલાઇઝ નામના પાચક રસો જળે છે. આ રસો સ્ટાર્ચની સુગરને અલગ પાડવાનું કામ કરે છે. મેંગીફેરિન નામનું ગોટલીનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે. સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી, તેથી ડાયાબિટીસ અંકુશમાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્લડમાં સુગર ભળતી જ નથી અને ડાયાબિટીસ અંકુશમાં રહે છે. છાલ સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીસમાં અંકુશ રહે છે. કેરીની ગોટલીની માફક કેરીની છાલમાં પણ મેંગીફેરિન છે. ઘણા લોકો છાલ પણ ખાય છે કેરી સાથે. પેલી જે તોતા કેરી આવે છે એ આપણે છાલ સાથે ખાઈ શકીએ છીએ, અને બારે મહિના મળતી હોય છે તો કેરીઓ. પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય. પછી તો ગોટલી અને છાલનો પણ ઉપયોગ, કેરીના સાથે ગોટલીને છાલનો પણ ઉપયોગ કરવાનો એમને ભલામણ કરેલી છે. તો આ કેરીના ફાયદા છે. એટલે હવે પ્રિકોશન શું રાખવાનું છે આપણે કેરી શિબિર કરીએ એમાં. તો માની લો કે તમારું વજન વધારે છે, તમને મલ્ટિપલ ડિઝીઝ છે, તમે કેરી ઉપર રહ્યા, શરૂઆતમાં ન રહેવાય તો સવારનો ઉપવાસ ન થવાય તો સવારે ઉઠીને પણ કેરીઓ ખાઈ શકો, એની ચિંતા ના કરતા. પણ એક વાત યાદ રાખજો, જેટલી કેરી પેટમાં જાય એટલી મોઢાની લાળ સાથે જવી જોઈએ. ઘણા લોકોને દાંત અંબાઈ જવાનો પ્રોબ્લેમ હોય છે, તો એ લોકો જો કેરી સીધી કાપીને ખાઈ ના શકે તો એ લોકોએ એ કેરીનો રસ કાઢવાનો. પણ રસ કાઢો એમાં તમારે મોરસ વાપરવાની નથી, આ ધ્યાન રાખવાનું છે. તમે એમાં ખટાશ ઓછી કરવા માટે ગોળ નાખી શકો, મધ નાખી શકો છો, બરાબર છે. અથવા જે લોકો કફ પ્રકૃતિવાળા છે એ લોકો એની અંદર સૂંઠનો ઉપયોગ કરી શકે.
કફવાળા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતી પાકી ગયેલી કેરીઓ ખાવાની નથી. હા, એકદમ ઢીલી થઈ ગયેલી હોય, પાકી ગઈ હોય, સડું થવાની તૈયારીમાં હોય એવી કેરીઓ કફ પ્રકૃતિવાળા ન ખાય. કેમ કે જેવી ખાશે એટલે ગળું પકડાશે, શરદી થશે, આવી બધી સમસ્યાઓ આવશે જો વધારે પડતી પાકેલી ખાશો તો. એટલે એ લોકો ખટ્ટી મીઠી કેરી ખાવાનો આગ્રહ રાખે. પછી જે લોકો ગેસ પ્રકૃતિવાળા છે એ લોકો કેરીઓ ખાઈ આખો દિવસ કેરીઓ ખાય વાંધો નથી, રાત્રે સૂવાના ટાઈમે થોડી હિંગ અડધી ચમચી ફાંકી લે અને એના ઉપર પાણી પી અને પછી સૂઈ જાય. બરાબર છે. તો આ રીતે તમે કફવાળા, પિત્તવાળા અને વાયુવાળા જે લોકો છે એ લોકો આનો ધ્યાન રાખે. અને છેલ્લે કે તમે આ 2-4 દિવસ સરંગ પ્રોગ્રામ કરો કેરીનો, કેરી ઉપર જ રહો. બરાબર છે. માની લો કે 3-4 દિવસે, આમ તો બધાને થતું નથી, 10-15 વ્યક્તિઓમાંથી 1-2 વ્યક્તિને એવા સિમ્ટમ્સ આવે કે ગળું પકડાયું, જીરણ તાવ આવ્યો કે ગેસ થઈ ગયું કે આવું, તો એ દિવસે તમારે નિર્જરા કરી લેવાનો. એ દિવસે કેરીઓ ખાવાની બંધ કરી દેવાની. અને એની નિર્જરા કરો એટલે તમારે દર 2-3 કલાકે એકવાર સૂતા એનીમાં લેતા રહેવાનું. એટલે પેલું આંતરડા થકી શરીરને જોઈતું પાણી મળી જશે, મોઢાથી પીવાનું નથી. આ વાત યાદ રાખવાની છે. કારણ કે તમે મોઢાથી જેટલું પાણી પીવો એ જઠરમાં જઈ નાના આંતરડામાંથી બધું લોહીમાં જ જતું રહે. જ્યારે તમે મોટા આંતરડામાં એનીમાંથી પાણી મોકલશો તો શરીરને જોઈતું પાણી જ આંતરડામાંથી જશે, વધારાનું પાણી શરીર લેશે જ નહીં, એ બધું બહાર આવી જશે. બરાબર છે. તો આ પ્રિકોશનનો ઉપયોગ કરવાનો છે. અને કેરી જ્યારે તમે અઠવાડિયું 10 દિવસનો પ્રોગ્રામ પતી જાય છોડો, એના પછી બીજા દિવસે સલાડ છે, ફણગાયેલા કઠોળ છે, આવું થોડું કેરી કરતાં થોડું વજનવાળો ખોરાક થોડો ખાવાનો સ્ટાર્ટ કરવાનો, ચાઈને ખાવાનો. 1-2 દિવસ કાચા ઉપર રહેવાનું, પછી બીજા 3જા દિવસ પછી તમારે એક ટાઈમ રોધેલા ખોરાક ઉપર આવવાનું છે. તો આ નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ તકલીફ પડશે નહીં, ચિંતા કર્યા વગર. અત્યારે આ સમય છે, લોકડાઉનનો ટાઈમ છે, તમને આવો ટાઈમ ફરી નહીં મળે. શરીરને સફાઈ કરવાનો આનાથી ઉત્તમ સમય ભવિષ્યમાં તમને ફરી મળે કે ન મળે તો એનો ઉપયોગ કરી લેજો. બરાબર છે. કંઈ બી તકલીફ હોય તો તમે અમને વોટ્સએપ દ્વારા જણાવી શકો છો. મારો નંબર 9173602208 નોંધ કરી રાખજો. વોટ્સએપ ગ્રુપમાં સામેલ થવા માટે મને વોટ્સએપ કરજો, હાઈ અથવા હેલો લખી. તરત એક રિટર્ન મેસેજ આવશે. એ મેસેજમાં તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક હશે. આપણે આ યુટ્યુબ ચેનલ જોવાની પણ લિંકો એમાં આવી જાય છે. બરાબર છે. કોઈ નવા સાધકો હોય તો એમના માટે પણ એમાં રિટર્ન મેસેજમાં એક નાનો 30 મિનિટનો વિડીયો આવે છે, એક 1.5 કલાકના વિડીયોની લિંક હોય છે, અને આપણી આ આરોગ્ય યાત્રાના બધા જ વિડીયો જોવાની લિંક પણ એમાં ભેગી આવી જાય છે. તો તમે તમારા સર્કલમાં મિત્રો જે ઓળખીતા હોય, જેને તમને એવું લાગતું હોય કે મારો આ સંબંધી છે, મારો મિત્ર છે, એ પણ એની રોગોની સમસ્યાઓમાંથી બહાર આવે, તો એમને તમારે વધારે ઝાઝી ચર્ચા નહીં કરવાની. એમને એટલું જ કહેવાનું કે તમે આ નંબર ઉપર એક હેલો કરીને મેસેજ મોકલો, તમને રિટર્ન મેસેજ આવે એ વાંચી લો, અને એમાં જે લિંકો છે એ ક્લિક કરી વિડીયોને સાંભળો. હા, જ્યાં સુધી એ એમના માઇન્ડમાં સમજ નહીં આવે ને ત્યાં સુધી આ પ્રથા ઉપર આવશે નહીં. બરાબર છે. એટલે આપણે સીધા એમને પ્રથા ઉપર ખેંચી લાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. એમને ખાલી મેસેજ કરાવવાનો, અને કે જે તમારો મેસેજ આવ્યો એ લિંક ઉપર ક્લિક કરો અને વિડીયો જુઓ, સાંભળો, સમજો, પછી આ પ્રયોગ ઉપર આવો. ઉતાવળ કરી કે કૂદી પડવાની કોઈ જરૂર નથી. સમજણ કેળવ્યા પછી તમે કામ કરશો તો એ તમે સારું કરી શકશો. અને એમાં એ વ્યક્તિ પોતે ડિસિઝન લે છે કે મારે આ કરવું છે. બરાબર છે. પેલામાં શું થાય કે તમે એક દિવસ કાચા ઉપર રાખો, બીજા દિવસે એને ગેસ થાય એટલે તમને દોષ લે. તમે કહેતા હતા મેં તો કર્યું, મારે તો પેટ ટેટા જેવું થઈ ગયું, મારા બાપા આ કરવું નથી, એમ કરીને ભાગી જશે. તો આવું ન થાય એના માટે બહુ ફોર્સ નહીં કરવાનો, ઇન્સિસ્ટ નહીં કરવાના. એમને એક જ વાત કહેવાની, તમે વિડીયો સાંભળી અને સમજ કેળવી લો, પછી જાતે જ પ્રયોગ કરો. બરાબર છે. આપણે દબાણ કરવાથી કોઈનું કશું થતું નથી. એટલે વારવા જશો તો નહીં વરે, હાર્યા વરસી, અથવા સમજણ આવ્યા પછી વરસી. આ 2 જ રસ્તા છે. બરાબર છે. તો સમાજને બદલી કાઢવાની બહુ એટલી અપેક્ષાઓ નહીં રાખવાની, કહેતા રહેવાનું, પણ એમને એ કહેવાનું પુસ્તક વાંચો, વિડીયો જુઓ, સમજો,
પછી પ્રયોગ કરો. બસ આ ઉપર આટલી વાતો ઉપર વધારે ધ્યાન રાખવાનું છે. બરાબર. આવતીકાલે આપણે આગળ બીજી વાતો કરીશું નવા પ્રશ્નો સાથે, અને જે ચેપ્ટરો બાકી છે યોગની અંદર એની પણ થોડી વાતો કરતા થઈશું. થોડા 2-3 દિવસથી આપણે બ્રેક પડી ગયો છે. બરાબર છે. નમસ્કાર.